અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં એક કાકાનું ઢીમ ઢાળી દેવાયું। જાહેરમાં કાકાને છરીના ઘા ઝીંકીને પતાવી દેવામાં આવ્યા। આ પ્રકારના સમાચાર સાંભળ્યા બાદ સ્થાનિકોમાં પણ ખળભળાટ મચી ગયો। આ ઘટનાના કારણે જેવી રીતે સરા જાહેરમાં હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તેને લઈને આ મામલાની ગંભીરતા લઈને પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। અને આમાં જે હત્યા કરનાર આરોપી છે તેને ગણતરીના કલાકમાં સ્થાનિક પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી છે। પરંતુ અહીંયા સવાલ એ છે કે અમદાવાદના જે જુહાપુરા વિસ્તારમાં આવેલા ફતેવાડી વિસ્તાર છે ત્યાં એક જ સપ્તાહમાં બીજી હત્યાની ઘટના સામે આવી છે। ત્યારે શું સમગ્ર ઘટના બની હતી, કેમ આ વૃદ્ધની જાહેરમાં હત્યા નિપજાવી દેવામાં આવી, વિગતે વાત કરીએ। શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો, ઘર શોધી રહ્યા છો, તો પછી ચિંતા મૂકી દો। શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે? કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર આનંદ શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે। 3 BHK આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત 85 લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી, તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે। એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે। અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી 50 મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે। 50 મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે। એટલું જ નહીં, ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે। એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો, સાથે તમને હરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે। એટલું જ નહીં, આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને 3 BHK ફ્લેટ તો મળશે, સાથે સાથે 60 વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે। આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। એક તરફ અમદાવાદમાં શબ સલામતના દાવાઓ કરવામાં આવી રહ્યા છે, કાયદાની વ્યવસ્થાની વાતો કરવામાં આવી રહી છે, પરંતુ અવારનવાર આપણે સમાચાર સાંભળી રહ્યા છીએ કે અસામાજિક તત્વો હોય, આરોપીઓ હોય તે દરરોજ અમદાવાદની કાયદા અને વ્યવસ્થા સામે પડકાર ફેંકી રહ્યા છે, જાહેરમાં હથિયારો સાથે ઉલાળીઓ કરી રહ્યા છે અને જાણે કે તેમને પોલીસનો કોઈ ડર રહ્યો જ ન હોય તેવી રીતે જાહેરમાં હથિયારો સાથે હત્યાની ઘટનાઓને પણ અંજામ આપી રહ્યા છે। ત્યારે હવે એક જ સપ્તાહની અંદર અમદાવાદના જુહાપુરા વિસ્તાર ખાતે આવેલા ફતેવાડીમાં બીજી હત્યાની ઘટના સામે આવ્યા હોવાની વાત કહેવાઈ રહી છે, જેમાં શનિવારની રાત્રિ દરમિયાન રમઝાન પાર્ક સોસાયટીમાં રહેતા જે 71 વર્ષીય શાન મોહમ્મદ કુરેશી નામના વૃદ્ધ છે તેમની સરા જાહેરમાં છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી। હવે ઘટનાની વિગત એવી હતી કે શાન મોહમ્મદ કુરેશી છે તેઓએ કોઈના લગ્ન કરાવ્યા હતા, જેમાં તેઓ વચેટિયા તરીકે રહ્યા હતા અને ત્યારબાદ તેમણે છૂટું કરાવવા માટે જે આરોપી છે તેના પાસેથી 10 લાખ રૂપિયાની માંગણી કરી। ત્યારે આ મામલાને લઈને અવારનવાર વિવાદ ચાલતો હતો અને જેવી રીતે આરોપીનું કહેવું છે કે અવારનવાર શાન મોહમ્મદ કુરેશી નામના જે મૃતક છે તે તેને દબાણ કરતા હતા અને માનસિક ટોર્ચર પણ કરતા હતા અને આને જ લઈને તે આવેશમાં આવી ગયો અને તેની પાસે જે ઘરે છરી હતી ને તે છરી વડે આ હત્યાની ઘટનાને અંજામ આપ્યો। ત્યારે આ મામલાના સંદર્ભમાં સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આ મામલે વેજલપુર પોલીસે હત્યા અંગેનો ગુનો પણ નોંધ્યો હતો ને આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ પણ કરી હતી। આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે સ્થાનિક એસીપી એબી વાળંદ તે સાંભળી લો। રોલ સર, અત્યારે બનાવ બન્યો છે, શું છે સમગ્ર હકીકત, આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે, કોણ છે આમાં એવું છે કે ગઈકાલે જુહાપુરામાં ગુલજાર પાર્ક સોસાયટી છે ત્યાં એક શાન મોહમ્મદ કુરેશી ઉંમર વર્ષ 75ના હતા, એમનું મર્ડર થયું છે। હકીકત એવી છે કે જે મરણ જનાર છે એણે આરોપી છે ઇમરાન ઇશાક કુરેશી કરીને એના અને એના ભાઈના લગ્ન કરાવ્યા હતા વચ્ચે રહીને, અને જે બંને વાઈફો હતી બંને ભાઈઓની 2023માં લગ્ન કર્યા પછી 2 માસ રહી અને પછી જતી રહી। ત્યાંથી ગયા પછી એ લોકો અવારનવાર જે આરોપી છે એના કેવા પ્રમાણે હેરાન કરતા હતા અને છૂટાછેડા માટે 10-1 લાખ રૂપિયાની માગણી કરતા હતા અને એમાં વચ્ચે જે મરણ જનાર છે પોતે પણ વચ્ચે રસ દાખવતા હતા। એના કારણે હવે પોતે એકલા રહેતા હોય અને સતત માનસિક હેરાન થતા હોવાના કારણે આ કૃત્ય કર્યું હોવાનું અત્યારે જણાવ્યું છે, પણ તપાસ હાલમાં ચાલુ છે, સત્ય બહાર આવી જશે। સાહેબ, એનું નામ શું છે, બેકગ્રાઉન્ડ શું છે, શું કરે છે, કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ? એ પોતે ઇમરાન કુરેશી કરીને એનું નામ છે અને એ પોતે અહીંયા જે કાપવાના કટર મશીન આવે છે, ટાઇલ્સ કાપવા માટે કટર બન્યા છે, એ રિપેરિંગનું કામ કરે છે પોતે। અત્યારે બીજું કોઈ કારણ સામે આવ્યું કે એની પૂછતાછમાં શું? ના, એનું એક જ એણે જણાવ્યું પ્રમાણે એના લગ્ન થયા, બંને ભાઈઓના વાઈફ જતા રહ્યા, 2 માસ રહ્યા અને પોતે ત્યારથી પોતે એકલા રહે છે અને માનસિક સતત તણાવમાં રહેતા હતા। વારંવાર પૈસાની વાત આવતા એની ક્ષમતા નથી કેટલા પૈસા આપી શકે, એટલે
લાગી આવતા પોતે એકદમ ઉગ્ર સ્વભાવના કારણે મૃત્યુ થઈ ગયું છે એવું જણાવ્યું છે. સર આ મૃતક છે તેને અને આ જે આરોપીની વાઇફને કોઈ મતલબ રિલેશનમાં થાય છે કે કઈ રીતે કોઈ સમજ? એમાં જે મૃતક છે એ જે આરોપી છે એની સાસુ છે એના મામા થતા હોવાનું જણાવ્યું છે. ઓકે ડન. આ હતા અમદાવાદના એસીપી એવી બાણંદ. તેમના દ્વારા સમગ્ર મામલે વિગતવાર માહિતી આપવામાં આવી છે અને જે મૃતક છે તેઓ દ્વારા વચેટિયા તરીકે લગ્ન કરાવવા માટે આરોપીના વચ્ચે રહ્યા હતા અને ત્યારબાદ છૂટું કરવા માટે 10 લાખ રૂપિયાની માંગણી પણ કરતા હોવાની વિગત સામે આવી રહી છે અને આ ઘટનાના સંદર્ભમાં આરોપી દ્વારા કૃત્યને અંજામ આપવામાં આવ્યો છે. હાલ આ મામલાને લઈને પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ પણ કરવામાં આવી રહી છે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.